દેવાનંદ સ્વામીએ આપણને આ કીર્તનમાં વાત સમજાવી છે કે આ સંસાર કેવો છે. સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લત બધી. આપણે આ સ્વાર્થીઓ સંસાર છે, જાણીએ છીએ, સમજીએ છીએ, અનુભવીએ છીએ, છતાં એમાંનો બહુ ટળતો નથી. પણ દેવાનંદ સ્વામી તો મહાસંત હતા, એમને આ બધો અનુભવ થયો અને મહારાજનો મહિમા અદ્ભુત રીતે સમજાયો, એટલે એમાંથી આ એમના ઉદ્ગારો નીકળ્યા છે. કારણ કે બધું અનુભવની વાત એ જ્યારે બરોબર થાય ત્યારે જ એ વાત આમ નીકળી શકે છે. એટલે કે સંસારના કાર્યમાં એટલા બધા આપણે લથબથ થઈ ગયા છે કે આ બધું આપણી સાથે જ આવવાનું છે એવું આપણને થઈ જાય. અને એને માટે રાત દિવસ એના પ્રયત્ન, એના વિચારો, એના સંકલ્પો પણ આ થાય છે. પણ જો આને સત્સંગ જેને થાય છે, સત્સંગ જેને થયો છે, એટલે એવા સાચા પુરુષ જે સાક્ષાત ભગવાનના ધારક સંત બ્રહ્મરૂપ સહેલા, એમનો જ્યારે સમાગમ થાય ત્યારે આપણને ધીરે ધીરે આ બધી વાતો નીકળતી જાય આપણા જીવમાંથી કે સંસાર કેવો છે. અને અનુભવ પણ છે, બધાને થાય છે કે સંસાર કેવો છે. કે ઘરની અંદર સાથે બધા રહેતા હોય પણ છતાં એકબીજાનો વિશ્વાસ પણ ન હોય, એકબીજાના પ્રત્યેનું માન પણ ન હોય, અને સહેજે સહેજે એના ક્લેશ કંકાસ પણ થાય છે. જો એ સંસાર સારો ને સુખમય હોય તો આ બધું બનવું જ ન જોઈએ. પણ સ્વાર્થની બધી સગાઈ છે, સ્વાર્થની બધી વાત છે. એકબીજાનો સ્વાર્થ સરતો હોય તો બરાબર છે, સ્વાર્થ ન સરતો હોય તો તમે તમારે ઘરે ને હું મારે ઘરે, આવી બધી વસ્તુ બને છે. આપણે જ્યારે રોગ થાય છે ત્યારે વૈદ્યને ત્યાં જઈએ છીએ, ગરજ છે કે ભાઈ આપણો રોગ મટાડે વૈદ્ય. વૈદ્ય પણ આપણે સારી રીતે સારવાર કરે, દવા આપી અને આપણો રોગ મટાડે. મટાડ્યા પછી બધા રોગ વૈદ્યની સામે કંઈ જોતા નથી. રોગ મટ્યો અને વૈદ્ય વેરી, પછી વૈદ્યની જોડે કે એને ક્યાં આપણે લેવા દે પછી. એટલે એવું સંસારનું બધું કાર્યચક્ર છે, સ્વાર્થમય છે. એટલે એકબીજાનો સ્વાર્થ હોય ત્યાં લગીને સગાઈ છે, અને સ્વાર્થ મટી ગયો એટલે કોઈ સગાઈ છે નહીં. છોકરા છોકરીઓ આપણે પરણાવીએ છીએ અને પછી બધા છોકરી એને સાસરે જાય છે, છોકરો પણ એને ત્યાં રહીને બધા કામકાજ બધા સાથે કરે. પણ જ્યારે મા બાપ છે એ છોકરાને ઘરે જ રહેતા હોય, એને પોતાની જ બધું તૈયાર કરેલું હોય, પણ જે બહારથી આવ્યા એમને એમ થાય કે આ તમારા મા બાપ સાથે મને નહીં ભાવે. કેમ, શું થયું નથી ભાવ? પણ સ્વાર્થ નથી એની અંદર, એટલે મારે નથી ભાવતું. અને છોકરાને કંઈક આપણે જુદા રહેવું હોય તો રહીએ ને રહીશ ને કંઈ જઈશ. એટલે કહેવાનું શું છે કે આવી એક સામાન છે કે ભાઈ ત્યાં પરણ્યા છોકરા છોકરી તો એના મા બાપ, છોકરાના મા બાપ છે એ એના મા બાપ એને માનવા જોઈએ. છોકરાએ છોકરીના મા બાપને પોતાના મા બાપ માનવા જોઈએ. કે એ બધા બે જણા છે તો આપણે જન્મ્યા છે ને આપણી સગાઈ આપણી રીતે થઈ છે. ભાઈ એટલે સમજાતું જ નથી. ભાઈ એમાં સ્વાર્થ લઈને કરીને તમે એમની સેવા કરો, એમ તમને જેમ એમને ઉછેરીને મોટા કર્યા, તમને ભણાયા ગણાયા, છોકરીઓ ભણાવી ગણાવીને ત્યાં મોકલી, શીખવવાના આપીને મોકલી, ભાઈ ત્યાં તેમની બધું આજ્ઞા રૂચિ પાડજો, કામકાજ કરજો બધું. પણ ત્યાં ગયા પછી એને સ્વતંત્રતા જોઈએ કે મારી સાથે એ નહીં. પણ નહીં એટલે પણ શું કે આવી એક સ્વાર્થની વૃત્તિ છે કે પોતાને સ્વતંત્રતા ભોગવવી છે, જેથી કરીને થાય. પણ મા બાપની સેવા કરવી, એમને આપણે વૃદ્ધપણા થાય કરવું જોઈએ. છોકરાઓને પણ એવું બધું થાય છે કે ગયડા ઘરમાં મૂકવા જાય છે. આપણી સંસ્કૃતિ એવી નથી. મા બાપની સેવા કરવાની વાત કરે, વૃદ્ધ થાય તો પણ
અને શ્રવણની કથા આપણે સાંભળીએ છીએ કે એના મા બાપને એને કાવડ કરીને છેલ્લે જાત્રા કરવી તો બધા કરાવી છે, કથા આપણે સાંભળીએ છીએ. આ ભારતની સંસ્કૃતિ, આ પશ્ચિમની ભૂમિ છે, એમાંથી આ બધા સંસ્કારો આપણને આવે છે. અહીંયા આપણા જ્યારે બધું ઘણી પૂર્વની વાતો સાંભળીએ છીએ ત્યારે એ બધા બહુ જ પ્રેમથી આખું કુટુંબ સાથે રહે, વડીલ તરીકે બાપની આમન્ય ઠેઠ સુધી રહે, માને પણ બહુ સારી રીતે સાચવે અને મોદે હાજે પણ ખબર રાખે. મા બાપ છે પણ છોકરા સાથેનો પ્રેમ રાખે, છોકરાના વહુ સાથેનો પ્રેમ રાખે, બધું પ્રેમ રાખતા અને બધું બહુ સાંભળ્યું છે આપણે. પણ આ જ્યારે પશ્ચિમના સંસ્કારો ત્યાં જવાનું થયું, આવવાનું જવાનું થયું એટલે આપણે બધું ભૂલવા ગયા. ત્યાં પાછા પ્રદેશમાં રહેવાનું એટલે ત્યાં તો એવું છે, કેટલાક આપણા સત્સંગી, બહુ આપણા સત્સંગી ચુસ્ત સત્સંગી છે, લંડનમાં છે. હવે એમને એમના છોકરાની સાથે રહેવાનું થયું, પોતાના એમના પત્ની તો ગુજરી ગયા હતા, એટલે છોકરાની બહુ જ એના પતિને કહે છે કે આ તારા બાપા છે મારી જોડે જોઈએ નહીં. પણ શું થયું છે, તને એ છોકરાનો ઉછેરી મોટો કર્યો, એની સાથે લગ્ન થયો, હવે એમાંથી શું તમને ખરાબ થયું કે ના જોઈએ? પણ કહેવાનું એક સ્વાર્થની વસ્તુ છે કે ભાઈ આપણે તો બધા સાથે રહીને આપણું જીવન જીવવાનું છે. એટલે એવા બધા ઘણા પ્રશ્નો થયાનું કારણ શું છે કે પશ્ચિમની ભૂમિ છે, ભોગ ભૂમિ છે, એને ભોગ ભોગવા એટલી જ વસ્તુ છે. એ ભોગ ભોગવવાના આપણને ન મળે એટલે આપણો સ્વાર્થ જતો. સ્વતંત્રતા આપણને આવી જાય. સ્વતંત્રતા એ રીતે નથી કરવાની, સેવા રહી સાથે રહીને બધું કરવાનું છે. એટલે આ બધી વસ્તુની અંદર પશ્ચિમને લઈને આપણી સંસ્કૃતિ ઉપર અને સંસ્કૃતિના સંસ્કારો આપણા બધા આધ્યાત્મિક ચાલ્યા જાય છે, એ આપણને ખબર જ નથી અને એને આપણે વળી ગયા છીએ. ઘણા એવા પ્રશ્નો આ પ્રદેશની અંદર તો હવે થયા છે. છોકરીને છોકરાના મા બાપ ના ગમે ને છોકરાના મા બાપ છોકરીના મા બાપ એને ના ગમે કે મારે ના જોઈએ. પણ એટલો વિચાર નથી કરતા કે ભાઈ અત્યાર સુધી કર્યું એ હતું આપણે. પણ કહેવાનું શું છે કે આજે આપણે વૈભવ વધ્યા, પૈસા વધ્યા એટલે એકબીજાનો સ્વાર્થ જતો રહ્યો. ત્યાં બે જણા કમાય છે તો બેના પૈસા જુદા હોય. બૈરાના પર જે કમાણી હોય એને ખાતે રહે, પેલાના પેલાની ખાતે રહે, બાપના હોય તો બાપને ખાતે રહે, માના હોય તો માના ખાતે રહે, પૈસા જુદા રહે. આપણે કુટુંબ અહીંયા 10-15 જણનું હોય તો એક બાપના નામે જ ચાલતું બધું. બાપ જ બધી જમીનો જાગીરો બધી પૈસા ટકા એ જ ને જે જોઈએ એ પ્રમાણે લાવીને આપતા હતા. કોઈને કંઈ વાંધો નહોતો, બહુ સારી રીતે જીવન જીવતા, સુખમય જીવતા. ઘણા ત્યાં સ્વતંત્ર, પૈસાની પોતાના થયા એટલે પતિનું માને નહીં, પતિ એનું માને નહીં, પેલો છોકરો બાપનું ના માને, કોઈને ના, પૈસા પોતાના છે ને એટલે એ રીતે એને જેમ વાપરવા એમ વાપરે. હવે બાપ છે તો પોતે બહુ જાણતો હોય કે આ પૈસા એટલે ન વપરાય. પણ પૈસા હાથમાં આવ્યા એટલે વિચારો, એટલે ત્યાં તો એવું છે જ કે છોકરો 16 વર્ષનો થાય કે 17-18 વર્ષનો થાય એટલે મા બાપથી જુદો જ થઈ જાય અને એને જે પૈણું હોય ત્યાં પૈણી લઈને રહેવું હોય એ રીતે રહે ને જે જાતની એને કામ કરવું હોય તો કરે. વ્યસનોમાં જાય, બીજે જાય, તે જાય, એની કોઈ તથા જ નથી. એટલે એ બહુ જ આ સંસ્કાર. એટલે આપણે આ બધું જોઈએ છે ત્યાં આગળ બધા છોકરાઓ, તે આપણા છોકરાઓને એવું થવા જાય કે આપણે ઘણો વાત કરીએ કે ભાઈ મા બાપ આપણા છે એને સાચવવા કરવા, એની સેવા કરવી, બીજું ત્રીજું કરવું. એટલે આ બધી સંસ્કૃતિ એટલે શું કહેવાનું છું કે એમને સ્વાર્થનો સંસાર, દેહના સુખનો સંસાર છે, બીજું કાંઈ નથી. એ ના મળે એટલે તરત છૂટા, એ ના મળે એટલે એના વિચારો જુદા બદલાઈ જાય છે, સંસાર થાય. એટલે દેવાનંદ સ્વામી કહ્યું કે આ બધું સ્વાર્થનો સંસાર છે એ સમજી રાખવાનો આપણે આ કથા વાર્તા કીર્તનથી. પણ એની અંદર આપણને બંધન થાય, આસક્તિ થાય એવું ના કરવું અને છેવટે પછી દુઃખ ભોગવવું જ પડે છે. ગયડા ઘરમાં મૂકી આવે છે ત્યાં કોઈ એની ખબર ના રાખે, કોઈ એને સમાચાર ના આપે. અને યુરોપિયન દેશમાં તો એવું છે કે એ બાપ એનો મોઢો હોય તો એને જોવાય ના જાય, એક પેલો ટેલિફોન કરી દે બસ પતી. અરે એનો મરી જાય તો પણ એને ના જાય. અને પેલા જે એના બધા કંટ્રાટી હોય એને કહી દે એટલે જે મરી જાય એને સ્મશાનમાં લઈ જઈને બારવા માટે ને બધું એને લખી દે કંપનીને કે આ મારો બાપ છે ને તમે કરી આવજો, એના પૈસા લઈ જજો ભાઈ લોકો.
કંઈ સંબંધ છે કે છેલ્લે ટાઈમે પણ એની પાસે જવું, એનો અગ્નિ સંસ્કાર કરવો, સારી રીતે કરવો, એવું કંઈ જ નથી. એટલે આવી બધી દુનિયા છે, આવા દાખલા છે, જાણીએ છીએ છતાં મોહ મુકાતો નથી. એટલે કહ્યું કે આ પ્રમાણે શ્વાસની અંદરથી આપણે બહાર આવવાનું. એટલે આવો તો આ જે વાત કરી કે શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન, અમને બધા વાતો ઈશ્વરીયની ચાલે છે, એમના પ્રતાપના, એમના જે છે બધી, કે એ બધું સ્વરૂપ છે અહીંયા એટલા માટે આ ભગવાનને સંત પધારે છે કે આપણા કલ્યાણને માટે. એમને કોઈ સ્વાર્થ નથી. શ્રીજી મહારાજને કંઈ સ્વાર્થ હતો કે અહીં જઈને મારે એમને બધાને અહીં આવવાનું, પછી અહીંયા વનમાં વિચર્યા અને બધા કેટલા કાંટા ને ઝાંખરા ને વાઘ ને વરુને એની અંદર ત્યાંથી પછી પાછા સત્સંગ રામાનુસ્વામીને મળ્યા, આખો સંપ્રદાયની અંદર બધાના ઘરે ઘરે ગામે ગામે જઈને બધાને રમાડ્યા જમાડ્યા કર્યા, બીજું ત્રીજું. પણ એમની રુચિ સાચવીને પણ એમનું કેમ કલ્યાણ થાય, એમના સ્વભાવ પ્રકૃતિને પણ ન ગણતા એ સ્વભાવ પ્રકૃતિનું સહન કરીને પણ એનું કલ્યાણ કરવાની વાત છે. આજ કોઈ ઘરની અંદર મા બાપ કોઈ છોકરાની કંઈ એમની પ્રકૃતિને વશ નથી અને છોકરાની અને મા બાપની પ્રકૃતિ પ્રમાણે ચાલવાનું જ નહીં. પણ ભગવાનને સંત દયાળુ છે, જીવની સામું ગુણા સામું જોતા નથી, કે એનું કલ્યાણ થાય એવો એમનો વિચાર હંમેશા. એટલે પોતે સહન કરે છે. કે કહે છે ને, અગરબત્તી બળે પણ આપણે સુગંધ આપે, દીવો છે એ ઘીનો બળતા હોય પણ બીજાને પ્રકાશ આપે, એને કંઈ નથી, એ તો બળવાનો જ છે. એવું ભગવાનને સંતનું સ્વરૂપ, ભગવાનને સંતનો સ્વભાવ છે કે બીજાનું સારું જ કરવું, ભલું કરવું. એ પોતાના કુટુંબી હોય તોય ભલે ને બીજા હોય તોય ભલે, એને એવું કશું જ નહીં કે આ મારો છે કે આ બીજાનો છે. બધા જ પોતાનો, આખું વિશ્વ પોતાનું કુટુંબ આપણી ભાવનાઓ છે કે આપણું વિશ્વ આપણું કુટુંબ છે. એટલે પછી કોની જોડે ઝઘડા થાય? પણ હવે તો ઘરમાં ઝઘડા છે, ભાઈ વિશ્વની વાત તો ક્યાં કરવા છે. એટલે આવી જે આપણી આ સંસ્કૃતિ આજે ભૌતિકવાદની અંદર છે, એમના આપણે બહુ સાવધાન રહેવાની વસ્તુ છે કે આ બધું આપણે ઘરમાં પહેલેથી આપણે એવી રીતનું જ વાતાવરણ હોય કે જેથી કરીને ઘરમાં શાંતિ રહે, સુખ રહે, એકબીજાના પ્રત્યેનો પ્રેમ રહે અને એ પ્રમાણનું કાર્ય થઈ જાય.